તો શું કે પબ્લિક મજામાં ભાઈ, ફરીવાર તમારે મારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિસ્ટરની બ્લોગર. તો અત્યારે આપણે બસ જમવા માટે જઈએ છે. 8:30 જેવું થયું છે ને જે કે આપણે જે હોટલમાં રહે છે ને ત્યાં જ જમવાનું છે ને હોટલનું નામ છે શ્રી શ્યામ નિવાજ. બહુ સારું છે જમવાનું. આજે તો આપણે રોટલા ખાવાના છે ફૂલ બાકા ચીકી. જોઈએ જ તમે આવીને રોટલા હું તમને બતાવીશ કેવા છે. એટલે આપણે થોડુંક શરદી જેવું છે એટલે ટેબ્લેટ લઈ આવીએ. આ રિસેપ્શન છે ને થોડી વારમાં આપણે આવશું. હમણાં અહીંયા જ જમવા આવશું. ભાઈ આ શોપ છે ને આપણા ગુજરાતીની છે. થોડોક આપણે નાઈટ માટે નાસ્તો લઈ લઈએ. ભાઈ આ શોપ છે આપણે કે આપણા ગુજરાતીના છે. ગુજરાતી છે આપણે શોપવાળા છે. આ બધી આઈટમ છે આપણે બાલાજીની આઈટમ છે ને આપણે ઘણો બધો નાસ્તો લઈ લીધો છે. તો હવે આપણે કરશું જમવાનો પ્લાનિંગ. જો કે જમવાનો પ્લાનિંગ થઈ ગયો છે. હવે આપણે ખાવા જઈશું રોટલા. તો આવી ગઈ આપણે ફાઇનલી ભાઈ જમવા માટે. આપણે આ ટેબલ યુઝ કરશું આજે. કેમ કે અહીંયા બધા જમવા છે ને મોસ્ટ ઓફલી જો કે ગુજરાતી જ આવે છે. કેમ કે અહીં બધું જમવાનું ગુજરાતી છે. બહુ મસ્ત. હમણાં તમને રોટલા બતાવીશ કેવા છે. ઓકે, તો ભાઈ હજી લગન કોઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. કેમ કે તો તમને બધાને ગુજરાત બારોબારનું તમને સ્ટેટો જોવા મળે ને કે ત્યાંનું રેનિંગ કેવી છે, જમવાનું કેવું છે. કેમ કે હું તો ગુજરાત બારોબાર જોઈ મોસ્ટ ઓફલી એટલે તમને બધાને બતાવીશ મારા યુટ્યુબ ચેનલમાં. ક્યાં છે અંકલ? હવે આપણે આવશે જમવાનું. બધું આપણે ગુજરાતમાં ધાબા ટાઈપ જ હોય. ક્યાં ક્યાં અંકલ सब्जी में दाल है? डाल दो दाल. पत्ता गोभी टमाटर है। हाँ वो सब डाल दो. हाँ सभी दे देता हूँ, नहीं कट नहीं करूँगा, आपको कट करना है। कड़ी है, रोटी क्या खाएंगे? सब खिला दें? नहीं, बाजरा का बाजरे का, पूरा हाँ बाजरे का। हाँ, आज बाजरा ही खाना है मुझे, इसलिए तो आया हूँ. खा लो, आपको पसंद पे खिलाना ना भाई। बहुत दिन हो गया भाई, अभी क्या अभी और रुकना है क्या? अभी तो और रुकना है 5-6 दिन. अच्छा, हाँ जब तक महीना लग ही जाएगा। हाँ, तो फिर अंकल इसका प्राइस क्या रहेगा? 170. हाँ। ओके भाई, આની પ્રાઇસ છે 170 રૂપિયા છે. ભાઈ આ છે અહીંના રોટલા છે. મિનિમમ આપણે એવું લાગશે કે 6-7 તો ખાઈ જશે એવું લાગશે. કેમ કે આપણા કાઠિયાવાડના રોટલા ને એક સ્ટેટ ના પૂછે ભાઈ. આ જુઓ એકદમ પતલાના રોટલી જેવા. આ છે અહીંની આપણી થાળી. આની પ્રાઇસ છે 170 રૂપિયા છે. પણ જમવાનું સારું છે, બધું ગુજરાત જેવું છે. તો આપણે જમી લઈએ. આ છે ભાઈ લસણની ચટણી ને પ્લસ એક્સ્ટ્રા ડુંગળી આવી ગઈ આપણા માટે. રીંગણા અને બટાકાનું શાક છે. ટેસ્ટ સારો છે ભાઈ. જે આપણે ભાઈ દેશી ટેલમાં સોલીને જમવાનું છે એક નંબર છે. જો આ રોટલા આપણે 2 રોટલા આટામાં સોળાશ ને જમી લઈએ આપણે. હવે ભાઈ કેવું છે જમવાનું ખાલી કહેજો. લાઈક શેર અને કોમેન્ટ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. થોડી કોમેન્ટમાં કહેજો જમવાનું કેવું છે હૈદરાબાદમાં. ઓકે, તો હું જમી લઉં ને હાલો બધા જમવા. આપણે લગભગ મિનિમમ 6 રોટલા જેવું ખાઈ ગયા હશે. બહુ મજા આવી જમવાની. હવે થોડોક રાઈસ લઈ લઈએ આપણે. તીખું લાગ્યું ભાઈ, કેમ કે ગુજરાતનો ટેસ્ટ હશે ને એટલે. તો ભાઈ ફાઇનલી આપણું ડિનર થઈ ગયું છે, જમી લીધા છે. હવે આપણે જઈએ છીએ રૂમમાં. તો વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તે દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ.